અમદાવાદમાં એવી શાળાઓ છે કે અંગ્રેજી માધ્યમની કે જ્યાં ભણતા બાળકને જો એ શાળાના કેમ્પસમાં ગુજરાતીમાં બોલે તો દંડ કરે છે. અમારા પરિવારનો જ દીકરો ત્યાં ભણે, એટલે એવો એક દંડ ભરવા માટે જવાનું થયું તો અમારો નાનો ભાઈ આર્કિટેક્ટ છે, એણે પ્રિન્સિપાલને કહ્યું કે સાહેબ આજનો દંડ આ અને બીજી આ રકમ એ તમે જમા જ કરી લ્યો. એ જ્યારે જ્યારે બોલે ને ત્યારે એમાંથી કાપી લેજો. એને માટે થઈને ગુજરાતી નહીં બોલે એવું નહીં થઈ શકે. આટલા મોંઘા ભાવની ફી ભરીને આ શાળામાં દાખલ કરવાની ક્ષમતા ગુજરાતી તરીકે જ કેળવી છે, તો દંડની રકમ ભરવા જેટલી તો હોય જ ને સાહેબ. અમારું આટલા વખતનું જે અવલોકન છે તે આ છે કે ગુજરાતી ને બદલે અંગ્રેજી સરસ બોલતું થાય બાળક, એવા શુભભાવથી સ્કૂલે આયોજન કર્યું હશે, પણ બાળકના મનમાં એક જે જુદી છબી જાય છે, એક જે જુદા સંદેશ જાય છે, એને એવું લાગે છે મનમાં કે અંગ્રેજીની સામે ગુજરાતી બોલવું એ દંડનીય અપરાધ છે. અને એનાથી વધારે તો શ્રમજનક કંઈ બીજું છે જ નહીં. ડોલરની સામે રૂપિયો સસ્તો થાય એટલે અંગ્રેજીની સામે ગુજરાતી સસ્તી ના થાય.